નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। 20 દિવસની કાચી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, ઊંચા લંબાઈમાં પણ પૂરી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અચળ પેટની બધી જવાબદારીથી દેવાનો છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ભેંસમાં કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી, સોજી છે, સારી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। જાફરાબાદી નસલની ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલમાં 20 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને હાડ ગજામાં પણ સારી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। આ આચરણનો પણ ફૂલ જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 1,45,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જૂનાગઢમાં તમને ભેંસ જોવા મળી જાય છે। તમે તે ભેંસ જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી તમે બતાવી શકો છો। હાલમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તેજ ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ સારી છે, ઘાટે પણ સારી છે, આની પર કોઈ જાતનો ફોલ્ટ નથી। આ શર્ટ પણ 4/4 કમ્પ્લીટ છે તે તમે જોઈ શકો છો। સાવ સોજી અને સસ્તી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। તમને આ જૂનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે પરેશભાઈ સાથે વાત કરી અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો પહેલા વેતરમાં છે, આ ખડેલી ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, 4/4 આંસળો પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, પહેલા વેતરમાં જ છે, હજી 5 દિવસની કાચી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ તમને બીજો ફોલ્ટ જોવા મળે નહીં, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। હાડ ગજામાં પણ સારી છે ભેંસ, ઘાટે પણ પ્યોર જાફરાબાદી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે વિડીયોમાં તમે જોઈ શકો છો। સાવ સોજી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, સાવ સોજી છે, દોમ પણ સાવ સોજી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। વેતનની વાત કરીએ તો પહેલા વેતનમાં છે, 5 દિવસની કાચી છે। કિંમતની વાત કરીએ તો 1,35,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો જૂનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, સાવ ચોજી ગાય છે, વેચવાની છે, 12 દિવસની કાચી છે, બીજા વેતરમાં છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। સાવ સોજી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, આંસળ પણ કમ્પ્લીટ જ છે, દોવામાં પણ સાવ સોજી છે, ઘાટે પણ સારી છે, દેશી ગીર ગાય છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી, બીજા વેતરમાં છે, વ્યાવાની વાર છે 10 થી 12 દિવસની। કિંમતની વાત કરીએ તો 25,000 રૂપિયા કિંમત રાખેલ છે। સાવ સસ્તી અને સારી ગાય જોવા તમને આ વિડીયોમાં મળી જાય છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, આ પણ નથી કે આછળનો કોઈ ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। કિંમત 25,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખેરવા ગામ છે, વાંકાનેર તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 20 દિવસની કાચી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ આચરણ પેટની બધી જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1,20,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 20 દિવસની કાચી છે ભેંસ। કિંમતની વાત કરીએ તો 1,15,000 રૂપિયા કિંમત રાખેલ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઘાટે પણ સારી છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, હાડ ગજે પણ સારી છે ભેંસ,
કિંમતની વાત કરીએ તો 1,80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો જંપર ગામ છે, ભાણવડ તાલુકો છે અને દ્વારકા જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો પહેલા વેતરમાં છે, 5 લીટર દૂધ કરે છે, 10 દિવસની વ્યાણેલી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ આચરણ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માટીયાણા ગામ છે, માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ખડેલી વેચવાની છે, પહેલા વેતરમાં છે, વ્યાણી છે, 7 દિવસ થયા છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી, ઘાટે પણ પૂરી। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે। ભેંસ જોવા ક્યાં મળે તો શાહપુર ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, તાજી વ્યાણેલી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 3 દિવસની 3 દિવસ છે, વ્યાણેલી તાજી, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,15,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાસ્તરડી ગામ છે, ભાણાવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતનની વાત કરીએ તો બીજા વેતનમાં વ્યાણી છે, વ્યાવાની તૈયારી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચરણ પેટની બધી જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 1,10,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખંભાળિયા ગામ છે, વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 11 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર ગાભણ છે, 15 દિવસની કાચી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 7 લીટર દૂધ હતી, તે હતી પેટ આચરણની બધી જવાબદારીથી આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી, ઘાટે પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો આંત્રોલી ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 12 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં છે, 20 દિવસની વાર્ષિક વ્યાયામ બધી જવાબદારીથી આપવાની છે, કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી। આ આચરણ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઘાટે પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ સારી છે। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। સાવ સોજી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ સારી, ઘાટે પણ સારી અને વેતર ત્રીજામાં છે, 20 દિવસની વાર છે, બધી જવાબદારીવાળી ભેંસ છે। જોવા ક્યાં મળે તો ભનેકવડ ગામ છે, ભાણવડ તાલુકો છે, દ્વારકા જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 13 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। જાફરાબાદી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોમાં બતાવી શકો છો। 10 દિવસની વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 8 લીટર દૂધ હાજરમાં આવે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચરણ પેટની બધી જવાબદારીથી આપવાની છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી, ઘાટે પણ સારી, હાડ ગજામાં પણ સારી છે, તમને ભેંસ જોવા મળી જાય છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો। સાવ સોજી અને સારી ભેંસ છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1,70,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો રાજુલો ગામ છે અને અમરેલી જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 14 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। જાફરાબાદી ભેંસ છે, 10 મહિના પૂરા થયા છે। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં ત્રીજું વેતર છે। આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો 7.5 લીટર દૂધ હતું, 10 દિવસની વાર છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સાવ સોજી અને સાવ ખડાઈ ટાઈપ જ ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો।
ઊંચા લંબાઈ પણ પૂરી, ઘાટે પણ પૂરી, સાવ સોજી અને સારી ભેંસ છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. 10 મહિના પૂરા થઈ ગયા છે કમ્પ્લેટ, અને 10 દિવસની વાર છે. 10 દિવસ કાઢશે વ્યવામાં, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. સાવ સોજી અને સારી ભેંસ છે અને ઓરિજિનલ અસલી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1,65,000 રૂપિયા કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો ઉના ગામ છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 15 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે. 1 મહિના દિવસની વ્યાણેલી છે. દૂધની વાત કરીએ તો 5-5.5 લીટર દૂધ કરે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અષાઢ અને પેટની બધી જવાબદારીથી દેવાની છે. ગામની વાત કરીએ તો મોવાણા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.